તાજ ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદમાં ફટાકડા ફોડી ઉજવણી કરાઈ। ધારાસભ્ય અને કોર્પોરેટરો ઉજવણીમાં જોડાયા હતા। ગુજરાત અને અમદાવાદ માટે આ ગૌરવની ક્ષણ હોવાની વાત અમૂલ પટેલે કરી। સ્પોર્ટ ક્ષેત્રે ગુજરાત અમદાવાદમાં વિવિધ તકો મેળવી રહ્યું છે। અમદાવાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અદ્યતન સુવિધાઓ ઊભી કરાઈ છે। કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાનો આ જે મોકો છે તે ગુજરાતને મળ્યો છે। ખાસ કરીને અમદાવાદને તે મોકો મળ્યો છે, તેને લઈને લોકોમાં એક પ્રકારની અલગ જ ખુશી છે તે જોવા મળી રહી છે। તેને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે કે લોકો દ્વારા અત્યારે હાલ તેની ઉજવણી કરવામાં આવે છે, જેની અંદર સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર અને સ્થાનિક લોકો છે તે જોડાયા છે। અને અત્યારે હાલ આ જે કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાનો જે મોકો પ્રાપ્ત થયો છે તેને લઈને ખુશી છે તે વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક ધારાસભ્ય છે, તેમની સાથે વાતચીત કરીશું। અમુલભાઈ, જે રીતે ગુજરાતને આ અવસર પ્રાપ્ત થયો છે, ઇન્ડિયામાં અમદાવાદને પસંદ કરવામાં આવ્યું, કેટલી મોટી ગુજરાત માટે, અમદાવાદ માટે સિદ્ધિ? આપણે સૌ જાણીએ છીએ તેમ તારીખ 26 એ સમગ્ર ભારત વર્ષ અને ગુજરાત માટે ઐતિહાસિક દિવસ સાબિત થયો છે। ગ્લાસગો ખાતે મળેલી મિટિંગમાં અમદાવાદને કોમનવેલ્થ માટેની મંજૂરી મળી છે। એક વખત જે ભારત દેશને રમતગમતમાં કોઈ ગણતું નહોતું, ત્યાં દેશના યશસ્વી વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી થયા અને દેશના વડાપ્રધાન થયા પછી ખેલો મહાકુંભ, ખેલે ગુજરાત, રમશે ગુજરાત એ દ્વારા આખા દેશમાં સ્પોર્ટ્સને આગળ લાવવાની પ્રક્રિયાઓ થઈ। સરિતા ગાયકવાડ, ભાવિના પટેલ જેવા અનેક રમતવીરોને પ્રોત્સાહન મળ્યું અને સાથે સાથે અમદાવાદમાં જુદું જુદું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કોમનવેલ્થ માટે જરૂરી છે એ ઊભું કરવામાં આવ્યું। આપણે જાણીએ છીએ તેમ સરદાર નારણપુરાનું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ એક વખત જોઈએ તો એમાં એક્વેટિક ગેમ્સ, આઉટડોર ગેમ્સ અને ઇન્ડોર ગેમ્સની જે પ્રકારની ફેસિલિટી છે એને વિશ્વના બધા દેશોએ વખાણી છે। મેટ્રોનું નેટવર્ક, બુલેટનું નેટવર્ક, રસ્તાઓ, રોડ એ બધું જોઈ અને કોમનવેલ્થની આ સમિતિએ અમદાવાદને પસંદ કર્યું છે। હું એમનો આભાર માનું છું। સાથે સાથે હું દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યના અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને આ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। 2030 સુધી અમદાવાદમાં કેટલા મોટા ફેરફારો આપ જોઈ રહ્યા છો? હું તમને કહું તો ખરેખર બહુ આનંદ સાથે કહું છું કે હમણાં જ જેમ ધારાસભ્યશ્રીએ કીધું કે ખેલ મહાકુંભથી લઈને કોમનવેલ્થ ગેમ સુધીની જે સફર છે અને એમાં જે હવે ને આવનાર દિવસોમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને સ્પોર્ટ્સ સુધીમાં જે ક્યારેય ગણવામાં આવતું નહોતું અમદાવાદને કે ગુજરાતને, તો હવે જ્યારે એને સ્થાન મળ્યું છે તો રોજે રોજ તમે તમારા માધ્યમથી હું એટલું શ્યોર કહી શકું કે રોજે રોજ જોશો તો કંઈક નવું નજરાણું અમદાવાદ શહેરમાં હશે, જોવા મળશે। અને ગુજરાતની એ ધરોહર છે ત્યારે દરેક વખતે નવું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કંઈકનું એક નવું નજરાણું ઘરેણા રૂપે